નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના તાંદલજા વિસ્તારમાં ગાંજાની પડીકી બનાવી વેચતા ઇસમની એસઓજીએ 5.5 કિલોગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી છે. વડોદરા શહેરમાં નશાનો કારોબારી ચલાવી રહેલા શખ્સો સામે એસઓજી દ્વારા સતત વોચ રાખી ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી બેસેલ સ્કૂલની સામે શકીલા પાર્કમાં રહેતો અબ્દુલ પટેલ ગાંજાનું વેચાણ કરતો હોવાની એસઓજીને બાતમી મળી હતી, જેથી એસઓજીની ટીમ છેલ્લા 2 મહિનાથી અબ્દુલ પટેલ પર સતત વોચ રાખી રહી હતી. ત્યારે માહિતી મળી હતી કે અબ્દુલ વિપુલ માત્રામાં ગાંજાનો જથ્થો લઈ આવ્યો છે, જેના પરિણામે એસઓજીની ટીમે શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ પટેલના મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી અંદાજિત 5.5 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની તપાસ અર્થે પોલીસ દ્વારા એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. જોકે તપાસમાં ગાંજો હોવાનું સ્પષ્ટ થતા અંદાજિત 50,000 ઉપરાંતની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વિવેક પટેલે જણાવ્યું હતું કે અબ્દુલ સામે અગાઉ પણ એનડીપીએસ અને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયેલા છે. અબ્દુલ સુરત ખાતેથી જાતે જ ગાંજાનો જથ્થો લાવતો અને પડીકીઓ બનાવી વેચતો હતો. અબ્દુલ સુરત ખાતેથી કોની પાસેથી ગાંજાનો જથ્થો લેતો અને અન્ય કેટલાક લોકો આ રેકેટમાં સંકળાયેલા છે તે દિશામાં તપાસ કરવા પોલીસે અબ્દુલની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી છે. આજરોજ વડોદરા શહેર એસઓજી તરફથી તાંદલજા શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલના ત્યાંથી 5.5 કિલો જેટલો ગાંજો એનડીપીએસના માદક પદાર્થ જે છે એ બાતમીના આધારે પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે. એ બાબતે આગળની તપાસ ચાલુમાં છે. હાલ તો આપણે સ્થળ ઉપર જ છીએ, તો આગળની તપાસ કરવામાં ચોક્કસથી આવશે. છેલ્લા 2 મહિનાથી એસઓજી પોલીસ તરફથી વોચ રાખવામાં આવી હતી અને આજે સફળતાપૂર્વક આપણે રેડ સક્સેસ કરી છે. હાજી, મકાન એમના પોતાના છે. એ બાબતે મેં જે આપને કહ્યું કે તપાસ હાલમાં ચાલુમાં છે. અગાઉ જે આરોપી છે એ અગાઉ એક વખત એનડીપીએસના કેસમાં આજથી 2 વર્ષ પહેલા અને પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલા એ આપની જાણ છે. ગાંજો છે, વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.